સમાચારો ભાવનગરથી જ સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયાની શોધખોળ હાથ ધરવામાં આવી છે। નૈના બારૈયાના ઘરે સુરત પોલીસે ધામા નાખ્યા છે। નૈનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં પોલીસને હાથતાળી આપી નૈના ફરાર થઈ હોવાનો દાવો કરાયો છે। એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમો તેની શોધખોળમાં જોડાઈ છે। નૈના બારૈયાની શોધ માટે સુરત પોલીસે તપાસ તેજ કરી છે। તો નૈના બારૈયા કે જે કેટલાય સમયથી ફરાર છે તેને લઈને હવે પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે। આ શોધખોળમાં એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમો પણ જોડાઈ છે। ઉલ્લેખનીય છે કે નૈના બારૈયા કે જેઓ સસ્પેન્ડેડ અધિકારી છે અને તેઓને શોધખોળ હાથ ધરવામાં આવી છે। સોશિયલ મીડિયામાં તેઓનો એક વિડીયો પણ વાયરલ થયો છે અને ત્યારબાદ હવે તેઓ ક્યાં છે તેને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે। વધુ માહિતી સંવાદદાતા અજીત ગઢવી પાસેથી મેળવીએ। અજીત, નૈના બારૈયાની શોધખોળ શરૂ કરવામાં આવી છે, જાણવા માંગીશું શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમની શોધખોળને લઈને? જી, આજે વહેલી સવારે સુરતની જે પોલીસ છે, ક્રાઇમબ્રાન્ચના અમુક અધિકારીઓ અને એની ટીમ સાથે ભાવનગર દોડી આવ્યા હતા। જે સસ્પેન્ડ જે મહિલા છે કોન્સ્ટેબલ નૈના બારૈયા, તેના ઉપર સુરતની અંદર કોઈ ફરિયાદ થઈ છે કીર્તિ પટેલ, અને આની સાથે ફરિયાદ થવા પામેલી છે, જેને લઈને વહેલી સવારે સુરતથી પોલીસના જે આખી ટીમ હતી તે નૈનાના ઘરે ધામા નાખવામાં આવ્યા હતા અને પોલીસ પકડથી બચવા એક વિડીયો એવો પણ વાયરલ થયો છે કે જે બચવા માટે નૈના બારૈયા દિવાલ ઠેકીને ભાગી રહી હોય પોલીસથી એવું પણ, પરંતુ હજી સુધી પોલીસે તેની અટકાયત કરી લીધી હોય તેવા કોઈ પણ સમાચાર હજી નથી મળી રહ્યા। જે રાજુ ભમ્મર એ નૈના બારૈયા અને કીર્તિ પટેલ ઉપર સુરતના પૂના પોલીસ સ્ટેશનમાં ખંડણી અને બદનામ કરવાની ફરિયાદ નોંધાણી છે। એ અનુસંધાને અત્યારે પોલીસ તેની શોધખોળ માટે આવી હતી। હજુ તેની અટકાયત થઈ કોઈ સમાચાર મળી રહ્યા નથી, અને જે સુરતથી પોલીસ હતી તેની સાથે ભાવનગરની પોલીસ પણ મદદમાં પહોંચી હતી અને નૈના બારૈયાને આજ સવારથી પોલીસ શોધી રહી છે કે ત્યાં એના જે બાતમી મળી છે તેના આધારે અને જ્યાં એના લોકેશન છે, જ્યાં એના જઈ શકે છે તે તમામ જગ્યાએ અત્યારે પોલીસ શોધખોળ કરી રહી છે, પરંતુ હજી નૈના બારૈયાની અટકાયત થઈ ગઈ તેવે કોઈ સમાચાર નથી। અને એક વિડીયો એવો પણ આવ્યો છે કે જેમાં નૈના બારૈયા જે સોસાયટીની પાછળની સાઈડ છે ત્યાંથી ભાગી રહી હોય તેવો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને જે પોલીસને પણ જાણ થઈ ચૂકી છે। પોલીસ, ભાવનગર પોલીસ અને સુરત પોલીસ અત્યારે નૈના બારૈયાની શોધખોળમાં છે। બિલકુલ, આભાર અજીત। તો વિડીયો વાયરલ થયા બાદ પોલીસ દ્વારા વધુ તપાસ તેજ કરવામાં આવી છે। નૈના બારૈયાનો હજી સુધી કોઈ અતોપત્તો નથી લાગ્યો।